માલમપુર ગામમાં ઘણા બધા વૃક્ષો છે અને વૃક્ષોને વાવેતર કરીને તેનો ઉછેર પણ કરવો એ મહત્ત્વનો છે. માટે આગામી સમયમાં અમે ઘણા બધા વૃક્ષો વાવવાના છીએ, પણ વૃક્ષોના ઉછેર માટે ગામ લોકો, વડીલો, યુવાનોનો એવો સાથ સહકાર છે. અને બીજી વસ્તુ એ કે આપણે ઘણી જગ્યાએ એવું થાય છે કે વૃક્ષો તો આપણે વાવી દીધા, પરંતુ તેનું જતનના જાળવણીના લીધે એનો ઉછેર થતો નથી. માટે આપણે ગમે ત્યારે વૃક્ષો વાવીએ તો એનું ઉછેર અને જતન કરી એ મહત્ત્વનું છે. અમારું ગામ રણકાંઠા નજીક હોવાથી અમારે તાપમાન 2 ડિગ્રી ઓછું રહે. સુરેન્દ્રનગરમાં જે તાપમાન હોય તેની સરખામણીમાં અહીંયા માલમપુર ગામમાં 2-3 ડિગ્રી ઓછું હોય છે તાપમાન. અને બીજી એ વસ્તુ હું એક જ સંદેશ આપું છું કે ગમે ત્યારે પણ આપણે વૃક્ષોનું વાવેતર કરીએ ત્યારે તેનું જતન માવજત કરી એ ઉછેર થાય ત્યાં સુધી આપણે જવાબદારી એની રાખવી જોઈએ. આ ગામ લગભગ 1300ની વસ્તી, 1350ની વસ્તીમાં ની સામે લગભગ 7,500થી 8,000 જેટલા વૃક્ષો છે. અને જે તમને દેખાય છે, આ ઘણા સમયથી આ પ્રયાસો કરી ગામના યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સાથે મળી અને આ વૃક્ષોનું જતન કર્યું છે. અને એનો મોટો ફાયદો એ છે કે અહીંયા રડ લગભગ નજીક જ છે અમારા. ત્યાં જે તાપમાન હોય એના કરતાં 2 થી 3 ડિગ્રીનું તાપમાન અહીંયા નીચું હોય છે અને ઠંડકનો અહેસાસ થાય છે. સવાર સાંજ અહીંયા બધા બુઝુર્ગો અને સાથે મળી અને બેસવાનો એક લાવો પણ મળે છે. પશુ પંખીને પણ આનો લાભ મળે છે. અને હવે આવનાર સમયમાં એટલે કે આ ચોમાસામાં ગામના યુવાનોનો એક સંકલ્પ છે. અમારા નવયુવાન સરપંચ દ્વારા આ કાર્યને આગળ વધારીને 1,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને એનું જતન કરવાની જવાબદારી સામૂહિક રીતે લીધી છે. અને આવનાર સમયમાં આથીને પણ વધારે હરિયાળી બનશે એવી મારી અપેક્ષા છે. અને સાથે દરેકને એક સંદેશો આપું છું કે વૃક્ષ વાવશો તો આ ગ્લોબલ વોર્મિંગમાં આપણાને એનો લાભ મળશે અને વરસાદ, તાપમાન બધી જ રીતે આપણાને ફાયદો થશે.